અમદાવાદમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી આકરા પ્રહારો કર્યા। આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના હિમંતસિંહ પટેલ, શૈલેષ પરમાર, બિમલ શાહે પત્રકારોને સંબોધિત કર્યા હતા અને કોંગ્રેસના નેતાઓને ભાજપ દ્વારા સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા। આ કોન્ફરન્સમાં કોંગ્રેસે સરકારને ધૂતરાષ્ટ્ર અને કોર્પોરેશનને અધિકારીઓને દુશાસન જેવા ગણાવ્યા હતા અને કોંગ્રેસ પાંડવો બનીને ભ્રષ્ટાચારને હરાવશે તેવું જણાવ્યું હતું। ત્યારે મોટી જાહેરાત કરતા 9 ઓગસ્ટે મોરબીથી ગાંધીનગર પદયાત્રામાં લાલજીભાઈ દેસાઈની આગેવાનીમાં 101 કાર્યકર્તાઓ જોડાશે અને ગુજરાતમાં થયેલ તમામ કાંડના પીડિતોના સગા પણ આ પદયાત્રામાં જોડાવાની જાહેરાત કરી છે। આની અંદર સીધી અને ચોક્કસ રીતે એક જ વાત છે, હલકી ગુણવત્તા અને કટકી અને કૌભાંડ અને ભ્રષ્ટાચાર। જે રોડ રસ્તાના જે ટેન્ડરો નીકળે છે એ ટેન્ડરોની અંદર જે ટર્મ્સ અને કન્ડિશન મૂકવામાં આવે છે એનું કોઈ પાલન કરવામાં નથી આવતું। જે પ્રમાણમાં એની અંદર ડામર અને એનો વપરાશ જે પ્રમાણમાં હોવો જોઈએ એ પ્રમાણમાં ના હોવાના કારણે, હલકી ગુણવત્તાનું મટીરીયલ હોવાના કારણે એક નાનકડું ઝાપટું આવે અને રોડ ધોવાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ આ વર્ષે નહીં, છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરના નગરજનો ઉબડ ખાબડ તૂટેલા રોડ રસ્તા આનાથી લોકો હેરાન છે। એટલે ભારતીય જનતા પાર્ટી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહી છે। એમને તો માત્ર કાંડ અને કૌભાંડ અને કટકી એમને કમિશન મળી જાય પછી જે રોડોનું થાય, રસ્તાનું થાય, તૂટે, ઉબડ ખાબડ રસ્તા હોય, એની જે 5 વર્ષની ગેરંટી આપેલી હોય, ગેરંટીની અંદર કામ ના હોય, કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાના હોય, એ કોન્ટ્રાક્ટર ઉપર પગલા લેવાના હોય, એ તમામ જોગવાઈઓ છે। પણ એવા કોન્ટ્રાક્ટરોને છાવરવામાં આવે છે, બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતા અને કામગીરી જે ચાલી રહી છે, જે નીતિ ચાલી રહી છે, જે સિદ્ધાંતો છે એ જ હું માનું છું પ્રજાલક્ષી નથી, પ્રજા વિરોધી છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન તમામ કોર્પોરેશનો, તમામ જિલ્લા પંચાયતો, મોટાભાગની તાલુકા પંચાયતો અને મોટાભાગની નગરપાલિકાઓ, એટલે જેમ કહેવાય કે નીચેથી છેક ઉપર સુધી એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભાજપે ભ્રષ્ટાચારની ભરપૂર ભરમાળા ઊભી કરી છે એવું કહીએ તો ખોટું નથી। ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર જે રીતની પરિસ્થિતિ અને નાગરિકો જે રીતની વેદના અત્યારે અનુભૂતિ કરી રહ્યા છે, પ્રેસ મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌ જે રીતે જાણીએ છીએ કે ભાજપના આ ભ્રષ્ટ રાજના લીધે જે પણ કાંડો થયા છે, એ મોરબી કાંડ હોય, સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હરણી કાંડ હોય, રાજકોટનો ટીઆરપી ઝોન હોય, અમદાવાદમાં થયેલો રાયકાંડ હોય, બોટાદમાં થયેલો લઠ્ઠાકાંડ હોય, અમદાવાદનો બ્રિજ તૂટ્યો હોય, પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય, આવા અનેક કાંડો થયા છે। ભારતીય જનતા પાર્ટીએ જે ભયમુક્ત ભ્રષ્ટાચારની માજા મૂકી છે, આપ સૌને ખબર છે કે હમણાં થોડાક સમય પહેલા જ એમણે એમના પોતાના સહકોષાધ્યક્ષ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ એવા ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહને રિવોક કર્યા। એના ઊંડાણમાં જઈએ તો આપણને બધાને નવાઈ લાગે અને ખબર પડે કે શહેરના
પ્રજાજનોને આપેલા ટેક્સનું કેટલું મોટું નુકસાન થયેલું છે. જેમ ભાઈ હિરેનભાઈએ શરૂઆત કરી સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર. અત્યાર સુધીમાં આ ધર્મેન્દ્રભાઈના વખતની જે વાત કરીએ તો આમ આંખે ઉડીને દેખાય કે આ 500 કરોડનો ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. આ એટલા માટે આ મુદ્દા આપની વચ્ચે મૂકું છું કે ધર્મેન્દ્રભાઈ મેયરની ઓફિસની અંદર એન્ટી રૂમમાં બેસે અને ધર્મેન્દ્રભાઈ મેયર કે કમિશનર કરતા વધારે પાવર સાથે કન્સર્ન કોન્ટ્રાક્ટર પાર્ટીઓ સાથે કન્સલ્ટેશન કરે અને ત્યાર પછી એ વ્યવહાર પતે પછી જ એમનું ટેન્ડર એ સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થાય કે બાકીની કમિટીઓમાં પાસ થાય.